જો સવારમાં ઉઠીને નાઈ ધોઈને બે ફ્રેશ થઈ ગઈ છે. અમે જઈએ છીએ બહાર. જો ધમાલ કેટલી કરો, બેઉને પોનીટેલ કરી દીધી છે, ક્લિપ નાખી છે. તમે નોટિસ કર્યું હોય તો કાલે બેઉને ઝાંઝરી પહેરાવી અને બેઉને હાથમાં કડા પહેરાવી. જો ગાઈસ અડધે પહોંચ્યા છે. જો બેઉ સુઈ ગઈ, ગાડીમાં બેઠા એવી બેઉ સુઈ ગઈ. જો ગાઈસ હજી અડધે પહોંચ્યા છે ને બેઉ જાગી ગઈ છે. તો પહોંચ્યા બી નહીં, થોડી વાર અડધો કલાક બેઉ સુઈ ગઈ. જો બેઉ જાગી ગઈ. જો ગાઈસ પછી ત્યાંથી અમે હોટલમાં ગયા હતા. બહાર ત્યાં હોટલની બહાર આવી રીતે રેડ કાર્પેટ પાથરેલું હતું ને, ત્યાં બેઉ વોક કરીને ચાલતી હતી અને મસ્તી કરતી હતી. જો પરી પિંકી બાસુ જોડે અત્યારે જો બેઉ પૂરી માસી બેઉને લઈને આવે છે. પ્રિશાને તો એકલા ચાલવાની ત્યાં એટલી મજા પડી ગઈ હતી ને. જો કેવી ભાગે છે. બેઉને બહુ મજા પડી ગઈ હતી, રમ્યા કરતી હતી માસી જોડે બેઉ. જો ગાઈસ હોટલમાં આવી ગયા છે બેઉ. જો ફ્રેન્ચ ફ્રાઈસ ખાય છે. જો ફૂલ ફેમિલી બેઠું છે. બેઉ કેવું ચિલ્ડ્રન ચેર પર બેસી ગઈ શાંતિથી. જો ગાઈસ 10:30 થયા છે અને અમે નીકળી ગયા. પ્રિશા જો પાછળ છે અને પપ્પા કાર ચલાવે છે. અમે ઘરે જવા નીકળી ગયા. જો ફરી પ્રિશા ગાડીમાં કેટલી મસ્તી કરે. જો હજી અમે અડધે જ પહોંચ્યા છીએ. અમે પાછળ આવી ગયા કારણ કે બે રડ કરતી હતી ને, હેરાન કરતી હતી. પાછળ રમે શાંતિથી. જો ગાઈસ 12:30 થયા છે. અમે 12 વાગે તો ઘરે પહોંચી ગયા હતા. જો બેઉને નાઇટ ડ્રેસ પહેરાવવાની તૈયારી ચાલે છે. હજી જાગે છે. બોલો, આખા રસ્તા પર જાગતા આવ્યા છે. The next day. જો ગાઈસ ફ્રેશ થઈને બેઉ સૂઈ ગઈ હતી, પછી ઉઠી છે ને કેવી ધમાલ ચાલુ કરી છે. એને ક્યાં કપડાં લેવા હશે, હજી સુકાયા બી નહીં. એવું કહે છે કે વાળી કાઢે. જો ને આખું સ્ટેન્ડ હલાવે છે. અને જો આ અહીંયા છે તો વોટરમેલન ખાય. હા, અમે ખાવું નહીં ને બસ રમ જ કરું. જો ગાઈસ બુક જોડે કેવું રમાય છે બેઉ. જો ફરીને તો બસ આને ગોઠવવાનું જ. એમ બેઉ રીડ કરે છે. જો ગાઈસ રાતના 2:30 થયા છે. 1 કલાક પછી શૂટ લઉં છું. એ લોકોને સૂઈ ગઈ છે બેઉ. 1 કલાક થઈ ગયો છે. બેઉ લગભગ 2 વાગ્યાની બેઉ સૂઈ ગઈ હતી. The next day. જો ગાઈસ બપોરના 4 વાગ્યા છે. બેઉ પોતાના ટાઈમે સૂઈ ગઈ છે અને અત્યારે અમે એમને લઈ જઈએ છીએ પેલેડિયમ મોલમાં ગેમ ઝોન માટે. એના 2 બ્રધર્સ, જો આજે બ્રધર્સ ડે છે તો બ્રધર્સ ડે સેલિબ્રેટ કરવા પેલેડિયમમાં જઈએ છીએ. એના પપ્પા આગળ ગાડી ચલાવે છે. બેઉ સૂઈ ગઈ. જો ગાઈસ ટ્રાફિકમાં ફસાયા. પેલેડિયમમાં બહુ જ ટ્રાફિક હતું તો અમે આલ્ફા મોલ આવ્યા છે. ત્યાં બી જો લગભગ ½ એન અવર્સથી વેઇટ કરીએ છીએ. આલ્ફા મોલમાં બી જો ગાઈસ પેલેડિયમમાં તો નહીં ગયા પણ આલ્ફા મોલમાં આવ્યા છે. દેખો અહીંયા પણ એટલી જ ભીડ છે. જો ફરી એના પપ્પા જોડે છે, પ્રિશા ત્યાં એના નાની જોડે છે. જો પ્રિશાને તો મોલમાં આવેલે જાતે વોક કરે જ છે. જો હવે એના ભાઈનો હાથ પકડે છે.
આના પરી જો ત્યાં એના નાની જોડે આગળ વોક કરે. કાર ચલાવે છે બેવ. હા હા વાહ ભાઈ વાહ. ટ્રક છે. વેરી ગુડ. વાહ વાહ વાહ. ચલાવ ચલાવ પ્રિશા. જો પ્રિશા રડે છે ને પરી કેવી બેઠી. જો પરી કેમાં બેઠી. જો ગાઈઝ મોલમાંથી નીકળીને કેટલી હોટલોના વેટિંગો જોઈ જોઈને એ કિસ્મતમાં આવ્યા છે. હાઈવે પર રિંગ રોડે કેટલું વેટિંગ, બધે 2-2 કલાકનું વેટિંગ, કારણ કે આજ સન્ડે છે અને અત્યારે પરિપ્રેશન લઈને અહીંયા આવ્યા. જો જમીને બહાર આવી રીતે હિંચકા પર બેસી ગયા છે અમે. પ્રિશા જો પરી એના પિંકી બાજુ જો પેલા એના ભાઈઓ ત્યાં હિંચકા ખાય અને હોટલ જો બધા બેસી ગયા છે. હવે જઈશું ઘરે, હે ને? જો ગાઈઝ અમે લગભગ 11:15 ના ઘરે આવી ગયા છે. હવે એમાં એનર્જી તો જો હજી રમે પડતી હજી બેવ રમે છે. બોલો. Next day. The next day. જો ગાઈસ બપોરે ફ્રેશ થઈને બેસું. જો ગાઈસ રાતના 1:45 થયા છે. હજી નાઇટ ડ્રેસ પહેરીને ઊંઘાડવાનું ક્યારનો ટ્રાય કરીએ. હાથમાં ને આદિન ભાગી જાય છે. ચલ અહીંયા આવો. જોજો હમણાં બરી પ્રિશા ઉભા રહેજો. લાવ ચલો લેંગી કાઢવાની છે. ચલો અહીંયા આવતારો મમ્મા પાસે. બેવ ટીવી જોવામાં બીઝી. જો 1 વાગે ટીવી જોવા જો. જો ગાઈસ 2:15 થયા છે રાતના. 2 વાગે બેવ સૂઈ ગઈ. તમને બધાને પણ ગુડ નાઇટ. જય માતાજી. કેવા લાગ્યા વ્લોગ કમેન્ટમાં જરૂર કહેજો.